ને પોર હાયવા આહિર તમે પૂર્વજોને પોર હાયવા બોલો દ્વારકાધીશ કી ખજાના ખંતથી લૂંટાવ્યા એ વાલા જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા હૈડે દાનના એવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા વાલીડા જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા મિત્રો, આ સંસ્થા 7 લગ્નથી શરૂ કરીને આજે 31મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે સૌપ્રથમ તો હું જે નવયુગલોએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે એના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હંમેશા સમાજનો ઉદ્દેશ રહ્યો છે. મંચ પર 300 કરતા વધારે આગેવાનો ઉપસ્થિત છે અને જ્યારે પોતાની કમાયેલી મૂડી જ્યારે સમાજ માટે વાપરી રહ્યા છે ત્યારે સમાજનો મધ્યમ વર્ગ પ્રસંગોના કારણે ક્યાંય પણ આર્થિક રીતે મુશ્કેલીમાં ન મુકાય એના માટેની આ સમૂહ લગ્નની સુંદર વ્યવસ્થાઓ કરી છે. આવો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા આ સમાજના સમૂહ લગ્નો એ માત્ર લગ્નોત્સવ નહીં, સમાજની એકતાનો પણ ઉત્સવ છે. આજે જે 189 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે તેમને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવદંપતિનું જીવન પ્રસન્ન રહે એટલું જ નહીં, સંપન્ન પણ રહે અને સત્ય, પ્રેમ અને કરુણા તરફ પ્રપન્ન પણ રહે. 4 ફેરા તો આપણે ફેરવીએ જ છીએ, પણ બીજા 3 ફેરા પણ આપણે ઉમેરીએ. જે સપ્તપદીની વાત શાસ્ત્રી જુદી છે, પણ 4 ફેરા જે આપણા ગુજરાતમાં ખાસ કરીને ફેરવીએ છીએ એમાં સત્ય, પ્રેમ અને કરુણા 3 ભેળવીએ તો એ સપ્તપદી ગણાશે. નવદંપતીઓ, સત્યનો ફેરો ફરશો તો તમે પરસ્પર અભય રહી શકશો, નિર્ભય રહી શકશો. પ્રેમનો ફેરો ફરશો તો એકાબીજા માટે ત્યાગ કરવાનો સંકલ્પ કરશો અને કરુણાનો ફેરો ફરશો તો તમારામાં અહિંસા પ્રગટ થશે અને પરિણામે નાથ બધી ઉકળી ઉઠી આજે આહીરો સગળાઈ આવ્યા એ જોઈ લો વાલા આહીરો સગળાઈ આવ્યા એ હરખે નાથ બધી ઉકળી ઉઠી આજે આહીરો સગળાઈ આવ્યા એ જોઈ લો વાલા આહીરો સગળાઈ